એક ભૂલ થઈ, ટ્રેક્ટર ડાયરેક્ટ બંધ. તો હર મહાદેવ મારા બધા ભાઈઓને. તો આ હે સોનાલિકાનું ટ્રેક્ટર, 18 HP નું ટ્રેક્ટર છે. તો ભાઈ આ ટ્રેક્ટર કેવી રીતના હાલે ને હું તમને આ વિડીયોમાં શીખવાડવાનો હો. વિડીયો પૂરો જોજો એટલે આ ટ્રેક્ટર તમને આવડી જાય. એટલે આમ જો અહીંયા હે ક્લચ હે, અહીંયા હે બ્રેક હે, અને જે નીચેનું હે લીવર હે, અને અહીંયા હે આ ગેર હે. એમ જો ગેર બધા લખેલા જ છે. આ પહેલો ગેર, અહીંથી પડે બીજો ગેર, અને નીચે ત્રીજો ગેર, અને આ હે રિવેર્સ. અહીંથી આ પહેલો ગેર પડે, અહીંથી આ બીજો ગેર પડશે, અને એના જ નીચે ત્રીજો, અને અહીંથી સાઈડમાં રિવેર્સ. તો આ ગેરમાં તમને ખબર પડી. તો આ હે ચાવી. તો આને થોડીક ફેરવશો તો અહીંયા લાઇટ આવી જાય. તમને અહીંયા ખબર પડી ગઈ. જો અહીંયા બેટરી ચાલુ થઈ ગઈ છે, અને હવે આને ચાલુ કરશે. પહેલાં જોઈ લેવાનું ટ્રેક્ટર ફ્રીમાં જ છે ને, પછી અહીંથી ચાલુ કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. હવે આને હકાલવાનું કેવી રીતના છે. તો આપણે નાખ્યો પેલો ગેર, થોડુંક લીવર રાખવાનું, ક્લચને નિરાતે મૂકવાનું, એટલે ટ્રેક્ટર હાલતું થઈ. અને આ હે સ્ટેરિંગ. આને જેલી સાઈડ ફેરાવો એલી સાઈડ ફરે. પછી ટ્રેક્ટર હાલતું હોય તો હું તમને ગેર બદલાવીને દેખાડી દઉં કે કેવી રીતના ગેર બદલાવે. સૌથી પહેલા તો આખો ક્લચ દબાવી દેવાનો, અને પછી નાખી દેવાનો બીજો ગેર. પછી થોડુંક લીવર રાખવાનું, ક્લચ મૂકવાનો, એટલે બીજા ગેરમાં થઈ જાય હાલતું. પછી આપણે ક્યાંક ટ્રેક્ટર ધીમું પાડવું હોય તો પેલા ગેરમાં લઈ લેવાનું. તો તમને આપણી ચેનલમાં નવા વિડીયો જોવા મળશે. તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ તો કરી લ્યો.